લીંબડી શહેરમાં માં જગદંબાની નવલી નવરાત્રિની શરૂઆત ઉત્સાહપૂર્વક ઉમંગ અને શ્રદ્ધાથી કરવામાં આવી. લીંબડી નગરજનો પોલીસ તંત્ર અને વહીવટી તંત્રોના સંયુક્ત આયોજન હેઠળ ગ્રીન ચોક ખાતે ખાસ કરીને બહેનો અને દીકરીઓ માટે ગરબા મહોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે પોલીસ તંત્ર દ્વારા નવરાત્રિના ગરબાનું આયોજન થતાં બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. નવલી નવરાત્રિના પ્રથમ દિવસે જગદંબાની સ્થાપના સાથે મહાઆરતીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ડીવાયએસપી વિશાલ રબારી, પીઆઈ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શરૂઆતના પ્રથમ નોરતે જ મોટી સંખ્યામાં દીકરીઓ, મહિલાઓ ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રિમાં ઉમંગ અને ભક્તિનો રંગ છવાઈ ગયો હતો. સમાજમાં એક અગત્યના અંગ તરીકે પોલીસ તંત્ર પણ આ નવરાત્રિના પર્વમાં પરિવાર સમાન જોડાયું છે, જેનાથી લીંબડીમાં નવલી નવરાત્રિની અનોખી શરૂઆત એક યાદગાર બની રહેશે. માં જગદંબાની આરાધનાથી શરૂ થયેલી આ નવલી નવરાત્રિમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો સુમેળ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લીંબડી પોલીસના આલા અધિકારીઓ સહિત મહિલા પોલીસ ખડેપગે રહી હતી. સમગ્ર ગ્રીન ચોકમાં માં જગદંબાના જય જયકારથી ગુંજી ઉઠ્યું હતું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જુઓ રોજે રોજની ખબરો. બ્યુરો રિપોર્ટ, સુપ્રભાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.